આત્મા અસહયોગી છે, આત્માના ગુણો અસહયોગી છે, તો અસહયોગી તત્વ જો સાધકની દ્રષ્ટિમાં આવે છે, આપણે કહીએ ને ગુરુ શિષ્યની જોડી, ગુરુ શિષ્યની જોડી, ગુરુ શિષ્યની જોડી, તો જોડી તો બધી જગ્યાએ હોય છે. ભાઈ ભાઈની પણ જોડી હોય છે, ભાઈ બહેનની પણ જોડી હોય. ભાઈ બહેનની જોડી જોજો કેટલી પાવન ને કેટલી પવિત્ર હોય છે, કેટલી નિર્મળ હોય છે. સગ્ગો ભાઈ ને સગ્ગી બહેન અડીને બેઠા છે, બાજુમાં બેઠા છે, છતાં નિર્મળતા આકાશને આંબી જાય એવી હશે, છે કે નહીં? તો આટલી બધી નિર્મળતા હોવાથી તો એને મોક્ષ મળી જવો જોઈએ. પણ સંયોગજન્ય નિર્મળતા છે, સંયોગજન્ય નિર્મળતા છે. નિર્મળતા ઓછી છે. ભાઈને બેસાડો ને સગી બહેનને બેસાડો, હર યુવા અવસ્થામાં બેને રાખો, બેના વચ્ચે 2 વર્ષનું જ અંતર રાખી દો, તો જોવું હોય તો જોજો. એટલી બધી નિર્મળતા હોવા છતાં બેમાંથી એકે હારા નારાયણ બને કેમ ભાઈ? એ સંયોગજન્ય નિર્મળતા છે. એવી રીતે મા દીકરાને રાખો. મા ભલે હું કહું છું 70 વર્ષના હોય, દીકરો ભલે 50 વર્ષનો હોય, પણ 50 વર્ષના દીકરાએ 55 વર્ષના દીકરાએ માથું મૂક્યું હોય માના ખોળામાં અને મા માથે હાથ મૂકતા હોય, તો બેની નિર્મળતા જોઈએ. નિર્મળતા તો બધી જગ્યાએ જોવા મળે, પણ આ નિર્દોષતા છે, આ નિર્મળતા છે, એ સંયોગજન્ય છે, ઉદયજન્ય છે, સંયોગજન્ય છે. તો અજન્મા બનવું છે તો અસંયોગી નિર્મળતા. તો અહમિકો, હું સદા માટે એકલો ને એકલો છું. આપણા ઓલામાં આપણે ગોખી ગયા છીએ, એગોહમ એગોહમ એગોહમ. દિગંબરીય શાસ્ત્રમાં અહમિકો, હું એકલો હું એકલો હું એકલો. ખલું શુદ્ધો, ખરેખર શુદ્ધ છું શુદ્ધ છું શુદ્ધ છું, સ્વભાવ દ્રષ્ટિએ શુદ્ધ છું શુદ્ધ છું શુદ્ધ છું. મારી ઉંમર નાની હશે, 12 વર્ષની ઉંમર હશે, ત્યારે ગોવાતીને ત્યાં દૂધ લેવા જતા, ભરવાડને ત્યાં દૂધ લેવા જતા સવારના પોરમાં. પણ હવે ચોખ્ખું દૂધ જોઈએ છે, ચોખ્ખું દૂધ જોઈએ છે, ચોખ્ખું દૂધ જોઈએ છે. તો ભરવાડ તો ઘેર આવીને આપી જાય અને હા ભાઈ ચોખ્ખું છે, હા ભાઈ ચોખ્ખું છે કર્યા કરે. પણ જયારે પ્રેક્ટિકલ જોવામાં આવે તો કંઈ ને કંઈ ગડબડ. તો આજે હું ગયો હતો દૂધ લેવા ભરવાડને ત્યાં જ, અને કીધું હું આવું પછી જ દોજો, તે કાંઈ દોશો નહીં કીધું, અને આવો થોડો આગ્રહી ખરો પહેલેથી, સમજ્યા કે નહીં? તો હું ગયો, પછી ભરવાડે બોઘણું લીધું અને ગાયના આંચળ ધોયા. મને કે ઉત્તમભાઈ હવે બરોબર કીધું, હવે બરોબર, હવે તમે ત્યાં દોવો કીધું. હવે એને દોઈ લીધું આખે છળ એનું બોઘણું ભરાઈ ગયું. હવે મારે જોતું તો 1 લીટર જોતું હોય, બીજું જોતું, અને તેથી તો લીટરનો જમાનો નહોતો, 500નો માન જમાનો હતો, એ કાળો જેવો હતો, સમજ્યા કે ગમે એટલું ઘર મોટું હોય ને 500 બે લાવતા. તો આ જીવંત બની ગયેલો કિસ્સો કહું છું. તો મારો જે લોટો હતો ભાઈ આટલું શેર દૂધ આપી દે, એ સમયે શેર કહેવાતું. તો શેર દૂધ આપે, શેર એના બોગડામાંથી આપી દીધું. હવે કાયમ માટે ઓલો ભરવાડ દૂધમાં હારો પાણી નાખે, દૂધમાં પાણી નાખે, દૂધમાં પાણી નાખે. નારી ઘેરે આવીને કે ચોખ્ખું છે ચોખ્ખું છે ચોખ્ખું છે કરે. આજ છે કે ના ઘેર ગયો ને માથે ઉભારીને દોડાવીને લાવ્યો. કીધું આજે ચોખ્ખું ખરું કીધું, સમજ્યા કે નહીં? પણ મન કે ભલા માણા આજને પાણીમાં દૂધ નાખ્યું, રોજ દૂધમાં પાણી નાખતો કે તું ઉભો તો પાણીમાં દૂધ તો છાતું પાછી ભેળસેળ. તો મારે એ કહેવું છે, ત્યાં દૂધમાં પણ પાણી આવે ને પાણીમાં દૂધ આવે. ત્યારે અહીંયા આપણા માર્ગની અંદર, પરમાત્મા મહાવીરના માર્ગની અંદર ઉપયોગમાં ઉદય કદી આવતો નથી. મહાવીરના માર્ગની અંદર સંસારનો અભાવ છે, ઉપયોગમાં ઉદયનો જ અભાવ છે. ઉપયોગ એ મહાવીરનો માર્ગ છે, ઉદય એ સંસારનો માર્ગ છે. તો હવે જેને મોક્ષ માર્ગમાં રહેવાનું નથી, મોક્ષ માર્ગ સમજવાનો નથી, તો એનો ઉપયોગ ઉદયમાં ભળે છે, ઉપયોગ ઉદયમાં ભળે છે, ઉપયોગ ઉદયમાં ભળે છે. અહીં ભેળસેળ થાય છે, પણ એક પક્ષીય થાય. તો આપણે કેવા મૂર્ખ કહેવાઈએ.
ત્યારે આપણો વ્યવહાર જોજો. આજ તમે મારા ઘરે પધાર્યા છો તો કે હા, તો આવતીકાલ હું પણ તમારા ત્યાં પ્રેમથી આવીશ. થાય કે ન થાય? તમે અરસપરસ હોય. જ્યાં તમે અમારો મીઠો વ્યવહાર રાખો તો અમે મીઠો વ્યવહાર રાખશું. આ આપણો અરસપરસ વ્યવહાર. ત્યારે અહીંયા ઉપયોગ એક જ બાબતનો વ્યવહાર છે. ઉદય ક્યારેય ઉપયોગને અડતો નથી, પણ આ અજ્ઞાની જીવ એનો ઉપયોગ ઉદયને ક્યારેય અડાડ્યા વગર રહેતો નથી. તારે આવું તો હું નહીં આવું. ખ્યાલ પડ્યો? તો મારે એ કહેવું છે, તો જન્મ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. અને જન્મ એ જ મોટામાં મોટું દુઃખ છે. મૃત્યુ એ જ મોટામાં મોટું દુઃખ છે. બસ આજે આટલું. બસ અજન્મા બનવાના રસિક જીવાત્મા માટે આવતીકાલે